અબડાસા તાલુકાના નુંધાતણ વિસ્તારમાં ખનીજ ચોરીનો પર્દાફાશ કરતું ફ્લાઇંગ સ્કોડ અનેક પ્રકારના આરોપીઓ દ્વારા ધમપછાડા કરવામાં આવ્યા, પરંતુ ફ્લાઇંગ સ્કોડના ટીમે કોઈપણ પ્રકારની શરમ રાખ્યા વગર આખરે કિંમતી મશીનો સીઝ કરી કોટારા પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવ્યું છે અને તેમના માલિક સામે શિક્ષાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવશે. અબડાસા તાલુકાના નુંધાતણ વિસ્તારમાં બેન્ટોનાઇટ ખનીજ ચોરી અંગે મળેલ બાતમીના આધારે ફ્લાઇંગ સ્કોડના વડા મેહુલ શાહની આગેવાની હેઠળ તપાસ ટીમ દ્વારા રાત્રિના 2 વાગ્યાની આસપાસ નુંધાતણ ગામે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં ખનીજ ચોરીનો મોટો પર્દાફાશ થયો હતો. આરોપીઓ દ્વારા નુંધાતણ ગામમાં પ્રવેશવાના દરેક રસ્તા પર કોઈ ખાનગી વાહન પ્રવેશી ન શકે તે માટે રેકી કરવામાં આવી હતી અને વોચ પણ ગોઠવવામાં આવી હતી. આમ છતાં ફ્લાઇંગ સ્કોડે કોઈપણ પ્રકારનું આ ધ્યાને લીધા વગર ત્યાં પહોંચી ગયા હતા અને જબરજસ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નુંધાતણ ગામે રેડ કરી હોવાના સમાચાર મળી રહ્યા છે. કામના આરોપીઓને મળતા ખનીજ ચોરીના ઉપયોગમાં લેવાયેલ વોલ્વો કંપનીનું અતિ આધુનિક મશીન જે ખસેડીને માલિકીના સર્વે નંબરમાં મૂકી દીધું હતું. મશીન ચાલક તથા ચોરીમાં સામેલ આરોપીઓ નાસી છૂટ્યા હતા. તપાસ ટીમ દ્વારા આ મશીનના ચેઇનના નિશાનના આધારે આ મશીન શોધી કાઢવામાં આવ્યું હતું અને આરોપી દ્વારા તપાસ ટીમને યેનકેન પ્રકારે આ મશીનનું જે સ્થળ છે તે ન મળે તે માટે ધમપછાડા કર્યા હતા, પરંતુ ફ્લાઇંગ સ્કોડની ચતુર ટીમના અધિકારીઓ અને તેમની ટીમના સાથીદારોએ આખરે આ મશીન કબજે કર્યું હતું. ફ્લાઇંગ સ્કોડ કચ્છની તપાસ ટીમ દ્વારા તપાસ પૂરી થતાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સવારે ખાનગી મેકેનિકની મદદ લઈ મશીનને અનલોક કરી અને કોટારા પોલીસ સ્ટેશનમાં ખસેડી સીઝ કરવામાં આવ્યું હતું અને જે આરોપી છે તેમની સામે શિક્ષાત્મક અને કડક કાર્યવાહી કરે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. કોટારા પોલીસ સ્ટેશનના પીઆઈ પિયુષ રાડા તથા કોટારા પોલીસ સ્ટેશનના સ્ટાફે તપાસ શરૂ કરી મશીન પોલીસ સ્ટેશનમાં મૂકી દીધું છે અને તપાસ દરમિયાન સદર મશીનના માલિક તરીકે પઢિયાર સદામ હુસેન રહેવાસી નુંધાતણ હોવાનું ખુલ્યું છે. તેમની સામે પણ કડક કાર્યવાહી થઈ રહી છે એમ આંતર ટીમની સાથેની વાતચીતમાં માહિતી આપતા ફ્લાઇંગ સ્કોડના વડા મેહુલ શાહે જણાવ્યું હતું.